ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો છે। વાલિયામાં 11.88 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। તો ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચમાં પણ 7.2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો નેત્રંગમાં પણ 4 ઇંચ વરસાદ, વાગરામાં 3.56 ઇંચ વરસાદ નોંધાયો। અંકલેશ્વરમાં 2.6 ઇંચ વરસાદ તો હાંસોટમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે। આ સાથે જ ભરૂચ તાલુકામાં 7.2 ઇંચ વરસાદ નોંધાયો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા વાસુ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે। હાલની પરિસ્થિતિ શું? જી ચોક્કસ મિતા, જણાવી દઉં તો ભરૂચ જિલ્લામાં મોસમ મુશળધાર થયો છે અને અવિરત વરસાદને પગલે છેલ્લા 24 કલાકના આંકડા પણ સામે આવ્યા છે। વાત કરીએ વાલિયાની તો વાલિયામાં સૌથી વધુ 11.88 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ભરૂચ તાલુકામાં 7.2 ઇંચ વરસાદ ખાબક્યો છે। વધુની વાત કરીએ તો જંબુસરમાં 12 મિલીમીટર, આમોદમાં 14 મિલીમીટર, વાગરામાં 3.56 ઇંચ, ઝઘડિયામાં 1.6 ઇંચ અને અંકલેશ્વરમાં 2.6 ઇંચ સાથે જ હાંસોટમાં 1.5 ઇંચ અને નેત્રંગમાં 4 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, સાથે જનજીવન પર ભારે અસર પડી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે અનેક એવા વિસ્તારો છે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના આંકડા પણ સામે આવ્યા છે। વાલિયામાં 11.88 ઇંચ વરસાદ નોંધાયો છે, તો ભરૂચમાં પણ 7.2 ઇંચ વરસાદ નોંધાયો। નેત્રંગમાં 4 ઇંચ વરસાદ તો વાગરામાં 3.56 ઇંચ વરસાદ નોંધાયો।